જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજે તો અમારા ઘરે બાલ ગોપાલનો જન્મ થઈ રહ્યો છે। બાલ ગોપાલ અમે ને હિંડોળામાં મૂકવા માટે લાવ્યા છીએ। હિંડોળા લાવ્યા છીએ એમના માટે અમે બધા ભેગા થઈને હિંડોળામાં બેસાડ્યા। પછી અમારા કૃષ્ણાભાઈ આરતી ઉતારવા માંડ્યા। કૃષ્ણા કે પહેલાં હું આરતી ઉતારું, દર્શુ કે મારી આરતી ઉતારો, એટલે દર્શુ આગળ આવી ગયો, કારણ કે એ પણ અમારો બાલ ગોપાલ છે। પછી એની મમ્મીએ બાલ ગોપાલની આરતી ઉતારી। બાલ ગોપાલના દર્શન કરવા કરજો મિત્રો। દર્શુએ પણ એની મમ્મી સાથે આરતી ઉતારી, કારણ કે અમારા ઘરનો નાનો બાલ ગોપાલ એ જ છે। એની મમ્મીએ દર્શુની પણ આરતી ઉતારી। દર્શુ તો અમારા ઘરનો ભગવાન છે નાનો। પછી દાદાએ આરતી ઉતારી કૃષ્ણ ભગવાનની। બાલ ગોપાલની આરતી ઉતારી દાદાએ। પછી દાદા જોડે દર્શુ પણ જીદ કરે છે કે મારે પણ આરતી ઉતારવી છે, તો દાદા જોડે દર્શુ પાછો આરતી ઉતારવા આવી ગયો। પછી મેં આરતી લીધી, મેં આરતી ઉતારી, તો દર્શુ કે મારે પણ જોડે આરતી ઉતારવી છે, તો દર્શુ પાછો મારી જોડે પણ આરતી ઉતારવા આવ્યો, કારણ કે અમારા ઘરનો નાનો બાલ ગોપાલ છે। અમારો બાલ ગોપાલ છે, એને મસ્તી બહુ જોઈએ છે, મસ્તી બહુ કરે છે, અને આખા ઘરમાં એના જેવો અવાજ, એના જેવો મસ્તીખોર કોઈ નથી અમારા ઘરમાં। પૂરેપૂરો બાલ ગોપાલ છે। પછી અમારા કૃષ્ણાભાઈએ હિંડોળાના ઝૂલા ખવડાયા બાલ ગોપાલને। દર્શ કે મારે પણ ઝૂલા ખાવા છે, પણ દર્શ પછી ખુરશીમાં જઈને બેસી ગયો। પછી એની મમ્મીએ હિંડોળાના ઝૂલા ખવડાયા, બાલ ગોપાલને ઝૂલા ખવડાયા। પછી એની મમ્મીએ ઝૂલા ખવડાયા, દર્શ તો પાછળ ખુરશી પાછળ બેસી ગયો, અને પછી હિંડોળાના ઝૂલા ખવડાવીને અમે નીચે અમારો પ્રોગ્રામ હતો ત્યાં ગયા। ત્યાં ગાડી દર્શુને મજા પડી ગઈ। જય શ્રી કૃષ્ણ મિત્રો।